રાજની ચૂંટણી પહેલા ફરી ક્ષત્રિય સમાજ મેદાને સીએમને મળ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી સક્રિય થયો છે। શુક્રવારે ગાંધીનગરમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યોએ સીએમ સાથે બેઠક કરી હતી, જેમાં ક્ષત્રિયોને સંગઠનમાં સ્થાન આપવા માંગ કરી। ક્ષત્રિય સમાજને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે અંગે ચર્ચા કરી। વિધવા પેન્શન યોજનામાં વધારો કરવા માંગ કરી તો ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષમાં પણ આ જ રજૂઆત કરશે। અલગ ભીલ પ્રદેશની માંગ પર બે આદિવાસી નેતાઓ વચ્ચે થઈ તડાફડી। અલગ ભીલ પ્રદેશની માંગ લઈને નર્મદામાં એક મંચ પર બે આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગાડિત ગામે ફરી અલગ પ્રદેશ બનાવવાનો મુદ્દો ઉછાળ્યો, જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પલટવાર કર્યો। ચેતર વસાવાને જવાબ આપતા પ્રહાર કર્યા। રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં હાજરી આપવા આવેલા કુબેર ડિંડોરે ચેતર વસાવાને આડે હાથ લેતા કહ્યું કે ચેતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે, જે છેતરી જશે। અલગ ભીલ પ્રદેશને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા અપીલ કરી। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો હાજર હતા। સત્તાધારની આપાગીગાની જગ્યાને લઈને મહંત નરેન્દ્ર સોલંકી ફરી મેદાન। અમરેલીમાં સુપ્રસિદ્ધ સત્તાધાર આપાગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે ગંભીર આરોપ બાદ હવે ભારે વિવાદ સર્જાયો છે। આ વિવાદ મામલે ફરી એકવાર મહંત નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા છે। આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ જૂનાગઢની સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગત પર ફરી ગંભીર આક્ષેપ કર્યા। ચોટીલાના આપાગીગાનો ઓટલો નામની જગ્યા મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા વિજય ભગત પર આક્ષેપ કરી મોટા ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કોઈ નવાઈની બાબત નથી। તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે, પરંતુ હું તેમને ખુલ્લામાં મારી સાથે 1 to 1 કરવાની ચેલેન્જ આપું છું। કહ્યું કે વિજય ભગતના બધા પુરાવા આપીશ, આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ। છેલ્લા 3 મહિનાથી હું પુરાવાઓ ભેગા કરી રહ્યો છું। સમય આવી ગયો છે કે હવે વિજય ભગતને સત્તાધાર ધામમાંથી રવાના કરવા। રાજકોટનું જૂનું યાર્ડ નવી ડુંગળીથી છલકાયું। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ગરીબોની ગણાતી કસ્તુરી જ કસ્તુરી। મેદાન હોય કે શેડ, ગ્રાઉન્ડ હોય કે પછી વેપારીઓની દુકાન, અત્ર તત્ર સર્વત્ર ડુંગળી જ ડુંગળી દેખાઈ રહી છે। ડુંગળીના ઢગલે ઢગલાના આ દ્રશ્યો છે રાજકોટના જૂના માર્કેટ યાર્ડના। નવી ડુંગળીની સિઝન શરૂ થતાં રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું। એક જ દિવસમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ। એટલી મોટી સંખ્યામાં ડુંગળી આવી જતા ડુંગળી રાખવાની જગ્યાઓ ખૂટી પડી। આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો ડુંગળીને લઈને પહોંચી જતા યાર્ડ નાનું પડ્યું। ડુંગળીનો પટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી। પણ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડીને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિમણ ના મળી રહ્યા છે। ગત વર્ષ કરતા ભાવમાં કડાકો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું। જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી શકી રહ્યો છે, અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે। ખેડૂતોએ ડુંગળીના પાક માટે તનતોડ મહેનત કરી હતી। તેમને આશા હતી કે ડુંગળીના ખૂબ સારા ભાવ મળશે, જો કે તેમની આ આશા નિરાશામાં બદલાઈ ગઈ છે। કડીમાંથી પકડાઈ સરકારી ખાતરની હેરાફેરી। એક તરફ ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે મહેસાણાના કડીમાં સરકારી ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। મહેસાણા પોલીસે કડી તાલુકાના નંદાસર નજીક લક્ષ્મીપુરાની સીમમાં આવેલી કંપનીમાંથી નીમ કોટેડ ખાતરની 100 બોરી ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું। મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી, જેના આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરી હતી। લક્ષ્મીપુરા સીમમાં ચાયડા આવેલ હોમશોપ કંપનીમાંથી પિકઅપ ડાલામાં ભરેલ ખાતર ₹26,600ની 100 નંગ બેગ પકડી પાડ્યું, તથા પિકઅપ ડાલુ ₹7 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ 7,36,600નો મુદ્દામાલ જપ્ત કરાયો। આ ખાતરના નમૂના લઈ ખેતી વિભાગના અધિકારીઓએ તપાસ અર્થે મોકલ્યા હતા। સરકારી ખાતર ખાનગી ફેક્ટરીમાંથી મળતા તંત્ર સામે સવાલો ઊભા થયા। આ વર્ષે ખાતા નહીં ખૂટે કેરી, 20 વર્ષમાં પહેલી વાર જબ્બર ફ્લાવરિંગ। કેરી પકવતા ખેડૂતો આંબા પરના આ મોર જોઈને ખુશખુશાલ છે। કેરીનું મબલક ઉત્પાદન થઈ શકે છે, કારણ કે દાવા પ્રમાણે છેલ્લા 15-20 વર્ષમાં પહેલી વાર આટલું મબલક ફ્લાવરિંગ આવ્યું છે। જો વાતાવરણ અનુકૂળ રહેશે તો આ વર્ષે લુંબે ઝુંબે કેરી પાકશે। શિયાળામાં પ્રમાણસરની ઠંડી અને વાતાવરણના કારણે ગીર પંથકમાં આંબામાં સારું ફ્લાવરિંગ બેઠું છે। ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આગામી સમયમાં પણ અનુકૂળ વાતાવરણ રહે, માવઠા ન થાય। જો બધું જ બરાબર રહેશે તો ગીરમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના છે। મતલબ કે કેરીના સ્વાદ રસિકો આ વર્ષે મન ભરીને કેરી આરોગી શકશે। ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં સાવજોના ધામા।
રાજ્યમાં દિવસે ને દિવસે ચાર પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેર રખડતી રંજાડથી લોકો પરેશાન છે. જુઓ, શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે. ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટી લીધા તો ક્યાંક કપિરાજનો આતંક જોવા મળ્યો, જેની વચ્ચે ગીર સોમનાથના કોડીનારને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા. સિંહ પરિવારના ધામાને કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ. ગામમાં નર અને માદા સિંહની સાથે બે સિંહ બાળ ઘૂસતા અન્ય પશુઓ પણ ડરી ગયા. સિંહ પરિવારે શ્વાન પાછળ દોડ લગાવી હતી. આ બાજુ ભાવનગરના ગારિયાધારના મેસણકામાં આવી ચડ્યા સિંહ. રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ડર ફેલાયો. આ બાજુ સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે. માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા. રાણાક વિસ્તાર પાસે દીપડાની મૂવમેન્ટથી રહીશોમાં પણ ભારે ફફડાટ છે. તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આંટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે. સુરતના 750 બાળકોએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા લોક જાગૃતિનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ની 74મી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આયોજન. વેટ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 750 વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું. આ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ના ભાગરૂપે યોજાઈ, જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનાવવા માટેનો મજબૂત સંદેશ આપે છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી પ્રેરણા જગાડવામાં આવી. આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર BS પરમાર હાજરી આપી હતી. ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો શીર્ષક હેઠળ માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓ સૌનું ધ્યાન આકર્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્ય પ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો, જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા. હેલ્મેટ ન પહેરનારાઓને સમજાવવા